કોંગ્રેસ દ્વારા ડેરીડોન સર્કલ શાહજીગંજ ખાતે એનટીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેમજ ખોટી ચલણી નોટો ઉડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાહજીગંજ ખાતે આવેલ ડેરીડોન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાવી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ અને શિક્ષણ મંત્રીની હાય બોલાવી હતી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર બની ગયું હોવાનું જણાવી રૂપિયાની નોટ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં જ્યારથી બેઠી છે, તમે જુઓ કે ગઈકાલે જે શપથ ગ્રહણ થાય પહેલેથી એક પછી એક જે કૌભાંડો બહાર આવે છે। આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે પરીક્ષાઓમાં છબડા થયા, જેને લીધે પેપર લીક થયા, પરીક્ષાઓ રદ કરવામાં આવી। આજે વિદ્યાર્થીઓએ યુવાનોએ કેટલા વર્ષોની મહેનત કરી હશે, પરસેવો પાડ્યો હશે, ત્યારે જેને જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે આગલા દિવસે ખબર પડે કે પરીક્ષા તો રદ થઈ ગઈ છે। ત્યારે અને જે એજન્સી દ્વારા આ કાવતરા કરવામાં આવ્યા એની સામે પણ કોઈ આકરા પગલાં લેવામાં હજુ આવ્યા નથી। દેશના યુવાનોને વિદ્યાર્થીઓને એવી આશા હતી કે શિક્ષણ મંત્રી જ્યારે પાર્લામેન્ટમાં જ્યારે શપથ લેશે ત્યારે પરીક્ષા બાબતે એના કૌભાંડ બાબતે એક શબ્દ બોલશે કે પ્રધાનમંત્રી પણ બોલશે, પરંતુ આમાંથી કોઈ બોલ્યા નહીં। કદાચ એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આજે કૌભાંડીઓ છે એ કદાચ આમાં ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલા હોય, માટે આ લોકો કોઈને બચાવવાનું, કોઈને છાવરી રહ્યા છે એવું લાગે છે। કારણ કે આજે ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટનાઓ થઈ છે। આજે લાખો વિદ્યાર્થીઓ, 25 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ, યુવાનોના ભવિષ્યનો સવાલ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આના માટે જવાબદાર છે। કોઈ જાતની એકાઉન્ટેબિલિટી નથી, કોઈ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે આ બધા આખા દેશમાં આંદોલન કરી રહી છે। ત્યારે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરામાં પણ ધરણાનો કાર્યક્રમ હતો અને આ અમારો જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અમારા કાર્યક્રમ ચાલુ રહેશે। યુજી નીટની એક્ઝામ જે પાછલા દિવસોમાં આ સરકાર દ્વારા લેવામાં આવી, 2017માં એનટીએની સ્થાપના કરવામાં આવી અને એ એનટી એજન્સીના નેજા હેઠળ આ એક્ઝામ લેવામાં આવી રહી છે। ત્યારે આ એક્ઝામના પેપર ફૂટ્યા છે, 35 લાખમાં પેપરો વેચાયા છે। એની પુરવાર પોલીસે જાતે જ કર્યું છે, કેમ કે ઝારખંડ અને બિહારમાંથી કેન્ડિડેટો પકડાયા છે જેમના પાસે પેપરો હતા, જેમને પેપરો ખરીદ્યા હતા। ગુજરાતના ગોધરામાં પણ આ પેપરો વેચાયા છે એવી માહિતી મળી અને વડોદરાના રોય ઓવરસીઝના પરસોત્તમ રોય 14 ચેકો સાથે પકડાયા છે। પોલીસે ખુદ આ વસ્તુની પૂરી કરી છે। ત્યારે યુજી નીટની જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિને સામે યુથ કોંગ્રેસ એવી માંગ છે કે આ પેપર રદ કરવામાં આવે, ફરીથી આ પેપર લેવામાં આવે અને જે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે એ ચેડા ના કરીને અને એમને યોગ્ય ન્યાય આપવામાં આવે, એ જ માંગ સાથે યુથ કોંગ્રેસે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ કર્યો।